ગુજરાતી સિનેમાની આતુરતાપૂર્વક રાહ જોવાતી કૌટુંબિક અને ધમાકેદાર કોમેડી ફિલ્મ લાયક નાલાયક 24 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। વિદેશમાં એટલે કે લંડનના મનોહર લોકેશન્સ પર 95%થી વધુ શૂટ થયેલી આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મોમાંથી એક ગણાઈ રહી છે। આ ફિલ્મમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર અને શેખર શુક્લા જેવા 32થી વધુ જાણીતા અને અનુભવી કલાકારોનો મોટો કાફલો જોવા મળશે। અમદાવાદમાં યોજાયેલા પ્રીમિયર શો દરમિયાન ભારે વરસાદની સ્થિતિ હોવા છતાં કલાકારો અને આમંત્રિતો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। તમામ તણાવ અને ચિંતાઓ ભૂલીને પરિવાર સાથે હાસ્યની ધમાલ માણવા માટે કલાકારોએ પ્રેક્ષકોને સિનેમાઘરો સુધી પહોંચવા ખાસ અપીલ કરી છે। લાયક નાલાયક લંડનમાં શૂટ થયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય, કારણ કે ત્યાં ઘણા પિક્ચરો બન્યા પણ આટલો ખર્ચો આટલા માણસો સાથે લગભગ 60 જેટલા આખા યુનિટ સાથે ત્યાં અમે શૂટ કરેલી 33 કલાકારોના કાફલા સાથે શૂટ થયેલી મસ્ત એન્ટરટેનિંગ ફિલ્મ છે। મસ્તી, ધમાલ, બ્રેનલેસ કોમેડી, તમે એની અંદર ભેજું ઘરે મૂકીને માણી શકો એવી મજા। સરસ મજાની એક ફિલ્મ અમે કોમિક લઈને આવ્યા છે। હું અને હિતુ કનોડિયા સાથે 32 કલાકારોનો કાફલો છે, દરેક જાણીતા ચહેરાઓની સાથે એક મજાની ફિલ્મ જે બધા ટેન્શનો ઘરે મૂકીને ફિલ્મ જોઈને આનંદ કરવાની અને હસતા હસતા ઘરે જઈ શકો તેવા અનુભવ સાથેની ફિલ્મ છે। આખી ફિલ્મ અમે લોકોએ 95% લંડનમાં શૂટ કરી છે, બહુ મોટા ખર્ચાની સાથેની છે। અને એ ફિલ્મમાં મારો કેરેક્ટરનું નામ છે લંડન પોપટ। નામ સાંભળીને જ મજા આવે છે ને, સરસ મજાનું કેરેક્ટર છે। આ કેરેક્ટર પોપટ એટલા માટે છે કે પોપટ પેપર્સ કહેવાય, એટલે પોપટના કાગળિયા કહેવાય, એટલે કે 2 નંબરના કાગળિયા। તો લંડન હું 2 નંબરના કાગળિયા ઉપર ઇલીગલી ત્યાં ગયો છું અને ત્યાં હવે સેટ થઈ ગયો છું। ત્યાંની સિટીઝનશીપ પણ લઈ લીધી છે અને એક લોટ હોય ને જેના નીચે સપાટી ન હોય, ઘડીકમાં આમ ઘડીકમાં આમ, એટલે ક્યારેક લાયક અને ક્યારેક નાલાયક, એટલે મારો રોલ બેઉ બાજુ ચાલે છે। અને આ ફિલ્મમાં મારું કેરેક્ટરનું નામ છે નિકિતા। તો નિકિતાના ભાઈ પ્લે કરી રહ્યા છે હિતેન સર, જેમનું નામ રોકી છે, અને હિતુ સર મારા લવ ઇન્ટરેસ્ટ પ્લે કરે છે, જેમનું નામ રાહુલ છે। અને આખી ઘટના શરૂ થાય છે કે મને રાહુલ લંડન ભગાડીને લઈ જાય છે અને પછી આખી ફોજ ત્યાં આવે છે અને પછી જે ધમાલ શરૂ થાય છે એના પર આખી ફિલ્મ છે। ફિલ્મ ધમાલ કોમેડી ફિલ્મ છે, ખૂબ મોટા મોટા સારા કલાકારો છે, મજાની વાત છે। લંડનમાં શૂટ થઈ છે, લંડનને ટોટલી એક્સપોઝ કર્યું છે અમે લોકોએ, અને આમ જેને કહી શકીએ ને કે ઘરે દિમાગ રાખી અને તમારે આવવાનું અને આ ફિલ્મને એન્જોય કરવાની ખૂબ મજા આવશે, ચોક્કસ, એટલી અમારી ગેરંટી।